નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં હું રજની પરમાર આપ સૌનું સ્વાગત કરું છું। દોસ્તો, તમે સૌ તૈયાર છો ગુજરાતી ભાષાને સમજવા માટે અને હું ઉત્સાહિત છું આપ સૌને ગુજરાતી ભાષા શીખવવા માટે। હા, આપણે સૌએ કમર કસી લીધી છે કે ગુજરાતી ભાષાનું વ્યાકરણ આપણને પૂરેપૂરું સંપૂર્ણ રીતે આવડી જવું જોઈએ અને હું તમને ખાતરી આપું છું કે તમને ચોક્કસ આવડી જશે। અને એ પહેલાંની ખાતરી તો એ આપું છું કે તમને ગુજરાતી ભાષાનું વ્યાકરણ પૂરેપૂરું આવડે જ છે। હા, ક્યાં શું સમજવાનું છે એ જ આપણે વિવિધ રીતે શીખવાનું છે। આવડે છે એટલા માટે કે જો તમને ગુજરાતી ભાષાનું વ્યાકરણ આવડતું ના હોય તો તમે ગુજરાતી ભાષા બોલી જ ન શકો। તમે ગુજરાતી ભાષા બોલી શકો છો એનો અર્થ સીધો એ છે કે તમને ગુજરાતી ભાષાનું વ્યાકરણ પૂરેપૂરું આવડે છે। તો હવે એમાં શીખવા જેવું શું છે અને ખાસ કરીને પરીક્ષા સંબંધિત જે કંઈ પ્રશ્નો પૂછાય છે એને આપણે કઈ રીતે જોવા એ બાબતોનો આપણે ખ્યાલ આ બધા જ વિડીયોમાં જોવાનો છે। ગુજરાતી ભાષાને શીખવા સમજવા માટેની કેટલીક ટિપ્સ તમને ખાસ કરીને આપું છું, એ બરાબર ધ્યાન આપજો। તો આપણે અહીંયા જે પણ વિડીયો મૂક્યા છે તેને તમને ગમે એ રીતે જોવાના નથી, પરંતુ અહીંયા જે ક્રમ પર ગોઠવીને મૂકવામાં આવ્યા છે એ જ ક્રમથી ગુજરાતી ભાષાને તમારે શીખવાની છે। તમને એમ થાય કે આજે મને છંદ શીખવાનું મૂડ છે, તો એવું મન થાય એવું કરવાનું નથી। આપણે અહીંયા બધા જ વિડીયોને તેના યોગ્ય ક્રમમાં મૂક્યા છે। કયા ક્રમથી ભાષાને જોવામાં આવે તો આપણે ભાષાની વધારે નજીક પહોંચી શકીએ એ ક્રમને આપણે પસંદ કરેલો છે અને એ ક્રમ અનુસાર આ બધા જ વિડીયોને અહીંયા ગોઠવેલા છે। તો હવે આપણે ક્રમશઃ ભાષાને સમજવાના પ્રયાસ કરીએ છીએ, કેમ કે ભાષા એ તો આપણી માં છે અને માને તો આપણે ઓળખવી જ પડે। ભલે પરીક્ષામાં પૂછાતી હોય, પણ આપણને ગૌરવ છે કે આપણને ગુજરાતી ભાષા મળી છે। કેવું ગૌરવ છે એ ગૌરવ તમને હું કરાવવાનો છું આપણા આ બધા જ વિડીયોમાં। તો આપણા બધા વિડીયોને એના ક્રમમાં જોવાનું ચૂકતા નહીં। ચાલો આજે આપણે ખેડવી છે આપણી મા ભૌમને ગુજરાતી ભાષાને। જોઈ લઈએ કે ગુજરાતી ભાષા પાસે કેવું ખમીર છે અને કયા ખમીરથી આપણે ગુજરાતી ભાષાને બોલીએ છીએ। તમને આત્મગૌરવ થશે તમારી ભાષાનું, એની તમને હું ખાતરી આપું છું। તો એ ખાતરી સાથે આપણે સૌ શીખીએ ગુજરાતી ભાષાને। તો આપ સૌ સમક્ષ પ્રસ્તુત છે ગુજરાતી ભાષાનું વ્યાકરણ।